નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદેપુર રેન્જમાં કેવડી ઇકો ટુરિઝમ એજ્યુકેશન કેમ્પ રાખવામાં આવ્યો। વન્ય પ્રાણી સપ્તાહની ભાગરૂપે ઉજવણી કરવામાં આવી। છોટાઉદેપુર રેન્જમાં કેવડી ઇકો ટુરિઝમ ખાતે નેચર કેર એજ્યુકેશન કેમ્પમાં રીંછ અને દીપડા તેમજ ઉડતી ખિસકોલી વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી। કેવડી ઇકો ટુરિઝમ ખાતે આવતા મોટાભાગના પ્રવાસીઓને વન્ય પ્રાણીઓના ફોટા ગેલેરી દ્વારા પ્રાણીઓની સમજ તેમજ ઓળખ આપવામાં આવી। વન્ય પ્રાણીઓ અને જંગલ વિસ્તારના આહલાદક કુદરતી સૌંદર્ય માનવ જીવનમાં કેટલું ઉપયોગી છે તેની પ્રવાસીઓને સમજ આપી। વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન થાય અને પ્રજાજનોમાં જાગૃતિ લાવવાના જે અંતર્ગત કાર્યક્રમો પણ હાથ ધરેલ છે। આ કાર્યક્રમમાં ટુરિઝમોને કેવડી ઇકો ટુરિઝમ ખાતે વનપાલ કમલજી દેસાઈ દ્વારા કાર્યક્રમમાં આવેલા ટુરિઝમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મનોમંથન ન્યૂઝ ચારણ એસવી બોડેલી। આજરોજ છોટાઉદેપુર વન વિભાગ હેઠળના છોટાઉદેપુર રેન્જમાં કેવડી ઇકો ટુરિઝમ ખાતે એક નેચર કે એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ચાલતી હોય એમાં જે કેવડી ખાતે હરવા ફરવા અને ઇકો ટુરિઝમની મુલાકાત લેતા હોય એવા પ્રવાસીઓ માટે આજે નેચર એજ્યુકેશન કેમ્પ કરવામાં આવેલો હતો। તેમાં જે પ્રવાસીઓ આવેલા હતા એ લોકોને વન્ય પ્રાણી સપ્તાહ અંગે વન્ય પ્રાણીઓની જાળવણી, સંવર્ધન અને તેમના હેબિટાટ વિશે સમજ આપવામાં આવી હતી અને તેઓને જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ કરી અને વસ્વો નદી સુધી જે સુંદર સૌંદર્ય છે એની પણ નેચર એજ્યુકેશન કેમ્પમાં સમાવેશ કરવામાં આવેલો હતો। આમ ખૂબ સારી રીતે નેચર એજ્યુકેશનનો સમાપ્ત વનપાલ કેવડી દ્વારા અને હાજર સ્ટાફ દ્વારા એ કરવામાં આવેલું હતું અને આજે આ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ગુજરાતભરમાં થઈ રહી છે ત્યારે એક સંદેશો પણ વન્ય પ્રાણી સપ્તાહનો જાય એના માટે વન